सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। क्व संसारः क्व चाभासः क्व साध्यं क्व च साधनम् आकाशस्येव धीरस्य निर्विकल्पस्य सर्वदा स जयत्यर्थसंन्यासी पूर्णस्वरसविग्रहः अकृत्रिमो नवच्छिन्ने समाधिर्यस्य वर्तते। आकाशस्यैव निर्विकल्प सर्वदा निर्विकल्पस्य धीरस्य। आकाशની જેમ સદા નિર્વિકલ્પ છે, નિર્વિકાર છે. નિર્ભેદ છે, અવિભક્ત છે, નિર્લેપ છે. એવું આકાશની સમાન જે ધીર છે, જ્ઞાની છે, સર્વવ્યાપક છે, સર્વનો સમાવેશ કરનાર છે. તેથી ધ્યેય કહેવામાં આવ્યું કે આ રીતે જેણે પોતાના જીવનનું ધ્યેય પ્રાપ્ત કર્યું છે, પોતાને પ્રાપ્ત કર્યો છે. જોયું જેણે જોયું જીવનમાં કે હું જ આકાશ સમાન સર્વવ્યાપક છું, સર્વનો સમાવેશ કરનાર છું, અદ્વિતીય છું, નિર્લેપ છું, નિરાકાર નિર્વિકાર છું. આ પ્રકારે જેણે પોતાનું દર્શન કર્યું તો વેદાંત શાસ્ત્ર આને ધ્યેય કહે છે. આ જીવનનું ધ્યેય છે. આ સત્ય પોતે સત્ય છે. એ સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરવું અર્થાત સત્યના જ્ઞાનમાં જે કોઈ પ્રકારના અવરોધો છે, ભ્રમ છે, મુક્ત થવું અને જોયું કે હું આ છું, હતો ને છું, બન્યો નથી, પણ જે હતો એનો જ માત્ર સ્વામી છું. તો બી કોઈ સાધ્યમ, હવે કશું સિદ્ધ કરવાનું ક્યાં રહે છે? કોઈ સાધ્ય નથી, મારે સાધન પણ નથી, કોઈ સંસારની વસ્તુ જ નથી ખરેખર. તો સંસાર એટલે જન્મ મૃત્યુનું ચક્ર કહો કે દુઃખ વિષાદ કહો કે અરે જગત પણ કહો, તો પણ કોઈ સત્ય વસ્તુ તો નથી. કોઈ છે આભાસ, તો પછી એનો આભાસ પણ ક્યાં હોય?
વસ્તુ હોય તો આભાસ હોય, આભાસ પણ ક્યાં છે? સજયતી અર્થ સંન્યાસી, અર્થ સંન્યાસી છે. અર્થનો પુરુષાર્થનો પ્રયોજનમાંથી સંન્યાસી છે, અર્થાત પ્રયોજન ત્યાગ પ્રયોજન રહિત છે. જોયું કે પ્રયોજન નથી જગતમાં, જીવનમાં કાંઈ, એટલે પ્રયોજન રાહિત્યની અવસ્થા, એટલે પોતે એ સ્વરૂપ છે એ વાસ્તવમાં જ્ઞાન છે, એ ધ્યેય છે કે પોતે જ પ્રયોજન છે, હતો અને છે. શું પ્રયોજન? પૂર્ણ સ્વરસ વિગ્રહ, પૂર્ણ સ્વરૂપ જેનું વિગ્રહ છે. તો આ પ્રકારે સ્વરૂપમ, પૂર્ણતા જેનું સ્વરૂપ છે. તેથી અકૃત્રિમ, જે સર્વ રીતે હવે સહજ છે, કોઈ કૃત્રિમતા રહી નથી. બધી કૃત્રિમતા જન્મી છે અજ્ઞાનમાંથી, અહંભાવમાંથી. તેમને કૃત્રિમ બનાવી દે છે. આમ મારામાં અલ્પતા જન્માવે છે, ભય જન્માવે છે, અને સતત તેથી મને સાવધાન બનાવે છે, મારા રક્ષણ જરૂરિયાતવાળો બનાવે છે. એટલે હું મારા સ્વભાવ પર વર્તી શકતો નથી. ભલે મને ક્ષમા માટે પ્રેમ હોય, સહાનુભૂતિ માટે, કરુણા માટે, સત્ય માટે પ્રેમ છે, કરી શકતો નથી, કૃત્રિમ છે. અર્થાત મારા પોતાના સ્વજાણ વિખૂટ પડી ગયો છે. અકૃત્રિમ, કોઈ કૃત્રિમતા નથી. જે સ્વભાવ છે એ પ્રકારે જે છે વર્તમાન છે. એટલે સત્ય, અહિંસા વગેરે સ્વભાવ છે એમાં જ નિષ્ઠ છે. એટલે કશી વસ્તુ બદલવાની જરૂર નથી પડતી, કોઈ દંભની જરૂર નથી પડતી, છે ને ભિન્ન રીતે વ્યક્ત કરવાની. કારણ કે જ્યાં સુધી ઉપાધિન હું માનું ત્યાં સુધી કોઈ દિવસ પૂર્ણતા ના હોય. એટલે મારે કંઈક કંઈક કરવું જ પડે મારી જાતને દેખાડવા માટે. ઉપાધિમાં જેટલો તીવ્ર અહંભાવ હોય એટલો વધારે દેખાડ કરવો પડે, દંભ કરવો પડે. અકૃત્રિમ, સર્વ દંભથી મુક્ત. અનવચ્છિન્ને સમાધિ યસ્ય વિદ્યતે વર્તતે, કારણ કે એની સમાધિ કહો, નિષ્ઠા ક્યાં છે? અનવચ્છિન્ને, પૂર્ણ સ્વરસ વિગ્રહ અનવચ્છિન્ન છે, પૂર્ણ છે એવા સ્વભાવમાં, સ્વરૂપમાં જેની સમાધિ છે, જે નિષ્ઠ છે. એક જ એવું છે જે નિષ્ઠા પ્રાપ્ત થઈ છે, કારણ કે એ સ્વભાવ છે, એ જ હકીકત છે. એવું બધું હું એક માત્ર પૂર્ણ સ્વરસ જે કંઈ છે પૂર્ણ સ્વરસ વિગ્રહ છે. અને માટે યત્ર યત્ર મનોયાદી તત્ર સમાધય, દેહાભિમાને લીધે વિજ્ઞાતે પરમાત્માની, દેહનું અભિમાન જ્યારે નષ્ટ થઈ ગયું, જ્યારે હું પરમાત્મા હું જ્ઞાન થયું, ત્યારે યત્ર યત્ર મનોયાદી. પછી સમાધિ કોઈ વિશેષ મનની અવસ્થાઓ પણ રહ્યું નથી. એના માટે યત્ર યત્ર મનોયાતિ, જ્યાં મન જાય, અર્થાત જે દર્શન કરે, તત્ર તત્ર સમાધય, એના માટે સમાધિ જ છે. અંદર સમાધિ છે, બધી સ્વામી વર્ણન કરવામાં આવ્યું. એના માટે સમાધય 6 પ્રકારની સમાધિનું વર્ણન કરવામાં આવ્યું. એક તો શબ્દાનુવિદ્ય, દૃશ્યાનુવિદ્ય, સવિકલ્પ, પછી નિર્વિકલ્પ. દરેક વ્યવહારમાં જ્યાં પણ મન જાય ત્યાં એક જ દર્શન છે. ભિન્ન સચ્ચિદાનંદ ભિદ્યતે રૂપ નામની, ભેદ તો માત્ર નામ રૂપના જ છે. અસ્થિભાય સચ્ચિદાનંદ અસ્થિભાદી અભિન્ન છે, એ જ હું છું. સજયતી, આ જે મહાપુરુષ છે એ જયતી, વાસ્તવમાં એને જ વિજય પ્રાપ્ત કર્યો છે. અર્થાત સર્વત્ર એનો જ પ્રભાવ છે, એનું જ એ સ્વરાજ છે. અને સર્વત્ર વાસ્તવ એનું જ રાજ્ય છે, એ જ વિરાજમાન છે. એને સર્વ વિજય પ્રાપ્ત કર્યો છે.
એને પોતાનો વિજય પ્રાપ્ત કરવો અને સર્વ વિજય પ્રાપ્ત કરવા છે. સર્વનામની વસ્તુ જ નથી ને. અંતેથી વિજય જ એનું સ્વરૂપ થઈ ગયું. આગળ કહે છે જ્ઞાત તત્વસ્ય તુ સર્વત્ર નિરાકાંક્ષત્વમેવ મુખ્યમ લક્ષણમિત્યાહ. જ્ઞાત તત્વસ્ય જેને તત્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એને સર્વત્ર સર્વસ્થળે સર્વકાળે સર્વ સંજોગોમાં નિરાકાંક્ષત્વમ એવ નિરાકાંક્ષત્વમ આકાંક્ષાથી મુક્ત. તો આકાંક્ષામાંથી મુક્તિ આકાંક્ષા રાહિત્યમ એનું મુખ્ય લક્ષણ છે. એટલે વારંવાર આ જ લક્ષણ કહે છે ઈચ્છા રાહિત્યમ આકાંક્ષા રાહિત્યમ વિકલ્પ રાહિત્યમ વાસના રાહિત્યમ વગેરે. સર્વ આકાંક્ષા સંતુષ્ટ થઈ ગઈ છે. અને કહ્યું આપણે ઘણી વાર આપ્તકામ આત્મકામ જ્ઞાનથી જ આકાંક્ષાથી મુક્ત થાય. આકાંક્ષાને પૂરી કરવાથી આકાંક્ષા દૂર થવાની નથી. કારણ કે આકાંક્ષાને પૂરી કરવાના પ્રયત્નમાં જે દૃષ્ટિ રહેલી છે, જે ખ્યાલ છે, જે અજ્ઞાનથી જન્મ્યો છે ને. મારામાં ઉણપ કે અધૂરપ આકાંક્ષા જન્માવે છે અને એ જ અજ્ઞાનની ઉપજ છે. એટલે આકાંક્ષાને પૂરી કરવાથીનું કારણ અજ્ઞાન ન જાય. અજ્ઞાનમાંથી ઉપજેલી વસ્તુ જે છે એ તો અજ્ઞાનને ટકાવી રાખે, દૂર ન કરે. અંતેથી આ એ ટૂંકમાં એમ કહો કે ચાલો સંસારનો આ એક ચિહ્ન કયો આકાંક્ષા કે કામના કે ઈચ્છા કે તૃષ્ણા. એટલે નિસ્તર્ષ માણસ કહેવામાં આવ્યું તૃષ્ણાથી રહિત જેનું મન છે. નિરાકાંક્ષત્વમ કોઈ પ્રકારની આકાંક્ષાથી મુક્ત છે. સર્વ પ્રકારની આકાંક્ષાથી મુક્ત ત્યારે હોય જ્યારે આકાંક્ષાનો વિષય પણ રહ્યો નથી, આકાંક્ષા કરનાર પણ રહ્યો નથી. કિમ ઈચ્છન કસ્ય કામસ્ય શરીરમ અનુસંજરેત. કસ્ય કામ તો કોની ઈચ્છા કરીને કોણ કામના કરનાર છે? કામના કરનાર પણ રહ્યો નથી, કામનો વિષય જ રહ્યો નથી. અયમસ્મી ઇતિ પુરુષ અયમ આત્મા બ્રહ્મ. આ આત્મા બ્રહ્મ છું એ પ્રકારે જાણ્યું એના માટે કોઈ ઈચ્છાનો વિષય રહ્યો નથી, ઈચ્છા કરનાર પણ રહ્યો નથી. તો વારંવાર એની જ વસ્તુ કહેવામાં આવી છે કે નવું નથી કહેવામાં આવતું. એટલે કંઈક ને કંઈક જુદા જુદા પ્રકારનો કંઈક એક જુદું શું કહેવાય જરા જુદો થોડો રંગ દેખાય આપણને દરેકની અંદર. તો 68મા શ્લોકમાં કહે છે બહુનાત્ર કિમ મુક્તેન જ્ઞાત તત્વો મહાશયઃ ભોગમોક્ષ નિરાકાંક્ષી સદા સર્વત્ર નીરસઃ. બહુના અત્ર કિમ ઉક્તેન. અત્ર બહુના ઉક્તેન કિમ. અત્ર જ્ઞાનની સાતમી વિભક્તિ છે. જ્ઞાનના વિષયની અંદર વિષય સપ્તમી કહો. બહુના ઉક્તેન કિમ પ્રયોજન. આટલું બધું કહ્યું અમે. આટલા બધા શ્લોકોમાં જ્ઞાનીના લક્ષણોનું વર્ણન કર્યું. બહુના ઉક્તેન હવે વધારે વર્ણન કરવાથી શું પ્રયોજન સિદ્ધ થવાનું છે? કેમ પ્રયોજન? કદાચ અષ્ટાવક્ર મુનિ વર્ણન કર્યા કરે, શક્ય છે, કરશે ખરા. અત્યાર સુધીમાં જે વર્ણન થયું જે પર્યાપ્ત છે. જ્ઞાન થવા માટે જે અધિકારી છે એના માટે જ્ઞાન થવા માટે આટલું પર્યાપ્ત છે. પર્યાપ્તથી વધારે છે. અર્થાત આટલા શ્રવણ છતાં પણ જો જ્ઞાન ન થયું તો વધારે શ્રવણથી એનું વર્ણન કરવાથી કંઈ વળવાનું પણ નથી.
એટલે કે શ્રવણને કારણે જેને જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે એને કોઈ પ્રયોજન તો વર્ણન કરવાનું પ્રયોજન નથી. અભિજ્ઞાતે પરેતત્વે શાસ્ત્રાદિતિસ્તુ નિષ્ફલા. વિજ્ઞાતે પરેતત્વે શાસ્ત્રાદિતિસ્તુ નિષ્ફલા. કે આ પ્રકારે શાસ્ત્રના શ્રવણથી તત્વનું વિજ્ઞાન ન થયું તો અધિધિ નિષ્ફળ છે. અર્થાત યોગ્યતા ન હોય તો માત્ર શ્રવણ કરવાથી કામ સરવાનું નથી. યોગ્યતાને કારણે જો જ્ઞાન પ્રાપ્ત થયું તો પણ કોઈ પ્રયોજન રહ્યું નથી. અત્ર જ્ઞાની બહુના ઉક્તેન લક્ષણેન કિમ પ્રયોજનમ. આમ જ્ઞાની વિશે બહુના ઉક્તેન વધારે વધારે કહેવાથી હવે શું પ્રયોજન સિદ્ધ થાય. જ્ઞાતત્વ મહાશય ભોગ મોક્ષ નિરાકાંક્ષી સદા સર્વત્ર નિરસ. ચાલો જે બધું કોઈ એનું વળી પાછું અહીંયા આગળ એમ કહો કે વળી નિષ્કર્ષ કાઢે. આ બધા શ્લોકોમાં કહેવામાં આવ્યું તે એનો અહીંયા આગળ સંક્ષેપ કહેવામાં આવે છે કે આ છે. એથી વધારે શું કહેવાનું છે. એટલે આમાં બધું જ આવી જાય એમ પણ થયું. આથી વધારે કહેવાનું શું પ્રયોજન. આમાં બધું પ્રયોજન સર થઈ જાય છે, બધું કહેવાય જાય છે. યદો જ્ઞાત તત્વો મહાશય. આ મહાશય છે આ છે ઉદાર હૃદય વાળો છે. હૃદય કેટલું ઉદાર છે. જ્યાં સર્વાત્મ ભાવ છે. તસ્માત સર્વમ આત્મૈવ ભૂત. અજ્ઞાનના પરિણામે મહાશય છે મહાપુરુષ છે એ સર્વ બની ગયો. અર્થાત સર્વનો સમાવેશ થઈ ગયો. એટલું મહાન હૃદય છે, એટલું વિશાળ હૃદય છે કે સર્વનો સમાવેશ થઈ ગયો. ક્યાંય પણ એને ભેદભાવ જન્મતો જ નથી. ભેદભાવ જન્મે તો પછી રાગ દ્વેષ જન્મે તો પછી એ સમાવેશ ના પણ એને સર્વ ક્યાંય રાગ દ્વેષ જન્મતો જ નથી. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ. યત જ્ઞાત તત્વો મહાશય. મહાશય છે કેમ મહાશય છે. જ્ઞાત તત્વ અથવા જ્ઞાત તત્વ છે કારણ કે મહાશય છે. મહાશયત્વ વિવૃણોતિ. આ મહાશય છે ઉદાર ચરિતાનામ તો વસુધૈવ કુટુંબ એવું કહેવામાં આવ્યું. ઉદાર ચરિતાનામ તો વસુધૈવ કુટુંબકમ. જે ઉદાર ચરિત છે મહાશય સમગ્ર વસુધા કુટુંબ છે. તો કે મહાશય છે ભોગ મોક્ષ નિરાકાંક્ષી. નિરાકાંક્ષી એના કોઈ પણ વ્યવહાર એનો બધો જ વ્યવહાર આકાંક્ષા વગરનો હોય છે. કોઈ પણ વ્યવહાર દ્વારા એ કશું વ્યક્તિગત સિદ્ધ કરવા ઈચ્છતો નથી, પ્રાપ્ત કરવા ઈચ્છતો નથી. એનું વ્યક્તિગત પ્રયોજન રહેવું જ નથી. એના માટે આ વસ્તુ જણાઈ જ આવે. કોઈ પ્રકારની આકાંક્ષા નથી, કોઈ પ્રકારની અપેક્ષા નથી. આપણે આપણું પોતાનું વર્તન જોઈશું કે આપણા પોતાના મન તરફ નજર કરશું તો જણાશે કે પ્રત્યેક વ્યવહારની અંદર કશાય સાથે કંઈ પણ વ્યવહાર આપલે કંઈ પણ થતું હોય તો આમાં મનમાં કંઈક અપેક્ષા હોય છે. કે અંદર જે અધૂરો પ્રયોજન એ તો સતત કંઈ ને કંઈ પ્રયોજન આપણી સમક્ષ પ્રસ્તુત કર્યા જ કરે. એટલે કંઈક પ્રયોજન સિદ્ધ કરવાનું છે દરેક વ્યવહાર દ્વારા. આકાંક્ષા મહાશય જેનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું છે. માટે હવે એટલે એવું કે ભાઈ આ જ્ઞાનનો એટલે વારંવાર એક વસ્તુ કહેવામાં આવે છે. આત્મજ્ઞાન છે એનું મુખ્ય લક્ષણ કહ્યું તો કે પ્રજહાતિ યથા કામાન સર્વાન પાર્થ મનોગતાન. એના મનમાં કોઈ પ્રકારની કામના રહી નથી, આકાંક્ષા રહી નથી, તૃષ્ણા રહી નથી, ઈચ્છા રહી નથી, વાસના રહી નથી, વિકલ્પ રહ્યો નથી.
તો કયા પ્રકારની આકાંક્ષા હોય? ભોગ મોક્ષ નિરાકાંક્ષી. ભોગ મોક્ષો ફલયો નિરાકાંક્ષી. આમ સાંખ્ય શાસ્ત્ર બે પ્રકારના ફળ કહે છે, ભોગ અને અપવર્ગ. આમ તો વેદ ચાર પ્રકારના પુરુષાર્થ કહે છે, ધર્મ અર્થ કામ મોક્ષ. પણ ધર્મ અર્થ કામને એક જ કક્ષામાં મૂકવામાં આવે, ભોગ અને મોક્ષ એટલે અપવર્ગ. કે બધા ભોગમાં જ આવે. ધર્મ એટલે સ્વર્ગ હોય, અર્થ હોય, કામ હોય, આ લોકોની સિદ્ધિઓ હોય, આ લોકોના બધા ઇન્દ્રિયના વિષયના સુખ હોય કે સ્વર્ગનું સુખ હોય, બધા ભોગમાં જ આવી ગયો. ભોગ ને અપવર્ગ. આ ભોગથી મુક્તિ, ભોગની જરૂરિયાતથી મુક્તિ, અપવર્ગ. આ ભોગની જરૂરિયાતને પૂરી કરવી એક પદ્ધતિ, અને ભોગની જરૂરિયાતથી મુક્ત થવું એ વાસ્તવિક મુક્તિ છે. અપવર્ગ એને આપણે મોક્ષ કહીએ. ભોગ મોક્ષ નિરાકાંક્ષી. ભોગમાં પણ આકાંક્ષા નથી અને મોક્ષમાં પણ આકાંક્ષા નથી. એટલે આ બે પુરુષાર્થ કહેવામાં આવ્યા, એટલે એનું કોઈ પ્રયોજન નથી. સદા સર્વત્ર નીરસ. અતએવ સદા સર્વત્ર ભોગ મોક્ષ સાધનેષુ નીરસ. આકાંક્ષા હોય ને તો આપણું મન હંમેશા ગણતરી કરતું હોય કે કેવી રીતે આનો ઉપયોગ મારી આકાંક્ષા પૂર્ણ કરવામાં કરાય, કેવી રીતે એનો ઉપયોગ કરવો, જેથી મારા મનમાં જે કે આકાંક્ષા જરૂરિયાત છે એ કેમ પૂર્ણ કરવી, સૂક્ષ્મ રીતે આ થતું હોય. એટલે જે પ્રેમ છે ત્યાં આકાંક્ષા, જેટલી પ્રેમની માત્રા વધુ એટલે આકાંક્ષાની માત્રા ઓછી. એટલે નિસ્વાર્થ નિષ્કામતાને એક મૂલ્ય કહેવામાં આવ્યું. કયા પ્રકારે તમારે વાસ્તવિક પ્રેમ શોધવો હોય, આત્માને પ્રગટ કરવો હોય, અભિવ્યક્ત કરવો હોય તો તમે આ કરો. એને પછી ભાવના કહેવામાં આવી. મનમાં નિષ્કામતા છે તો નહીં. ફેક ઇટ ટિલ યુ મેક ઇટ. ભાવનાનો અર્થ આવો થાય. તમે થોડોક ફેક ઇટ એટલે ઢોંગ નહીં કરવાનો, પણ કલ્પના કરો કે બસ આવું છે, અને તો આ રીતે બસ હું નિષ્કામ છું, એ પ્રકારે કર્મ કરો. જે વસ્તુ નથી અને આપણે એને મૂલ્ય તરીકે સ્વીકારીએ છીએ અને આપણે ભાવના કહીએ. ચાલો, એટલે આપણે કહે નિષ્કામ ભાવથી. એટલે નિષ્કામતા એટલા માટે જીવનનું સાધન બને છે. અને નિષ્કામતાને દૃઢ બનાવવા માટે ભગવાન કે વ્યવહારનો ઉપયોગ તમે કરો. કર્મ કહો, વ્યવહાર કહો, એ જ કામનાને ઉત્તેજિત કરનારું છે. કામના જે અંદર ભરાયેલી છે એને વ્યક્ત ઉત્તેજિત કરનારું છે, જાગૃત કરનારું છે. તમે પરિચિત થશો તમારા પોતાનાથી, અને તમે કેમ દૂર, શું દૂર કરવાનું છે. કામના એટલે શું ખબર પડે ને આપણે. એમ કરતા કરતા પરાકાષ્ઠા કહે છે ભોગ મોક્ષ નિરાકાંક્ષી. આ લોક કે પરલોકના ભોગની સુખની કોઈ આવશ્યકતા નથી કે મોક્ષની આકાંક્ષાથી પણ મુક્ત છે. સદા સર્વત્ર અંતેથી સદા સર્વત્ર નીરસ. સર્વત્ર સર્વ પ્રકારના રસથી મુક્ત. રસ કહો, રાગ કહો, નિરનુરાગ. આકાંક્ષા કહો, અનુરાગ કહો, રસ કહો, એટલે એના કોઈ વ્યવહારમાં, એના કોઈ વિચારધારામાં, વિચારસરણી અંદર કોઈ રાગ કે રસ રહ્યો નથી. રસ નથી રહ્યો એટલે આસક્તિ રહી નથી, રસ નહીં. રસને રાગ કહેવામાં આવે, પણ આપણે આસક્તિ શબ્દથી વધારે સારું સમજ. રસ નથી એટલે ભાઈ નિરસતા, સર્વત્ર નિરસ, ઉદાસીન થઈ ગયો, રસહીન થઈ ગયો, એ તમો ગુણ છે.
એટલે ઘણીવાર આવી જાતનું ગૂંચવાડો થતો હોય. મને કોઈ રસ રહ્યો નથી. હવે વૈરાગ્ય નહીં, રસ વગરનો હોય એમનો વૈરાગ્ય નથી. એ નિરસતા તો તમોગુણનો ધર્મ હોય છે. કારણ કે મને કશી વસ્તુ સ્પર્શતી જ નથી, કંઈ મજા નથી આવતી, ગમતું નથી સ્વામી જાય. કંઈ ન ગમવું એ જુદી વસ્તુ છે, બધું ગમ્યા જ કરવું એ જુદી વસ્તુ છે. બધી ઈચ્છા જ કર્યા કરવી એક વસ્તુ છે, કશી ઈચ્છા ન જને બીજી વસ્તુ છે. ઈચ્છાઓથી મુક્ત થવું એ જુદી વસ્તુ છે. તો સદા સર્વ ભોગ મોક્ષ સાધન સ્વ નિરસા નિરનુરાગ અને મુખ્ય લક્ષણ કહેવામાં આવે. આ કહ્યા પછી બીજું કંઈ કહેવાનું રહેતું નથી. કેનો ભાવ થાય છે કિમત્ર બહુના ઉક્તેના. આ મહાશયના વિષયની અંદર વધારે શું આ એક જ કહેવાનું છે, બધું આવી ગયું એમાં. પછી કેટલું વધારે ક્યાં કરીએ, કશું બીજું કહેવાનું નથી. છતાં કહેવાનું ચાલુ જ રહે છે. તો કે આટલા શ્લોકોમાં કહેવામાં આવ્યું એનું જાણે કે સંક્ષેપ કરવામાં આવ્યો અને એને લક્ષણ હવે આગળ કહે છે. લક્ષણ તો બધા કહી દીધા, મુખ્ય લક્ષણ કહ્યું. હજી પણ એ મહાશયનું વર્ણન ચાલુ રાખે છે. મહદાદિ જગદ્વૈતમ નામ માત્ર વિજૃંભિતમ વિહાય શુદ્ધ બોધસ્ય કિંકૃત્યમવશિષ્યતે. મહદાદિ જગદ્વૈતમ નામ માત્ર વિજૃંભિતમ. જગદ્વૈતમ, જગતરૂપી દ્વૈત મહદાદિ જણ આદિ મહત તત્વથી થાય છે. તો સાંખ્યશાસ્ત્રની પ્રક્રિયા પ્રમાણે ત્રણેય ગુણની સામ્યાવસ્થાને પ્રધાન કહેવામાં આવે છે. ત્યાં જરાક વિષમતા જન્મે ત્યારે સર્જનનો પ્રારંભ અવસ્થાને પ્રકૃતિ કહેવામાં આવે છે. પ્રકર્ષેણ કૃતિ યોગ્યત્વાત. હવે સારી રીતે સર્જન કરવા માટે યોગ્યતા પ્રાપ્ત થઈ. પ્રધાનમાં યોગ્યતા નથી, એટલે કારણ કે સમગ્ર બધા ગુણોનું સામ્ય છે. વિષમતા હોય તો જ કંઈક ક્ષોભ થાય, તો જ પ્રવૃત્તિ થાય. સો કામ આવે તો વિષમતા બતાવે, ક્ષોભ બતાવે. એક ક્ષોભ જન્મ્યો, ઈચ્છા જન્મી, તદૈક્ષત. એટલે આ પ્રકારની ઈચ્છા જન્મે, કંઈક ક્ષોભ થાય ત્યારે પ્રવૃત્તિ શરૂ થઈ શકે, સર્જન થાય. એ અવસ્થાને પ્રકૃતિ કહેવામાં. પ્રકૃતિને મૂળ કારણ કહો, કારણ અવસ્થા. એમાંથી સૌથી પ્રથમ કાર્ય જે ઉત્પન્ન થાય મહત તત્વ કહેવાય સમષ્ટિ બુદ્ધિ. સાંખ્ય લોકો કહે છે કે આ બુદ્ધિમાંથી સર્જન થાય છે. સમષ્ટિ બુદ્ધિ કહો, સમષ્ટિ જ્ઞાન કહો, એમાંથી સર્વસર્જન થાય છે. સૌથી પહેલા અભિવ્યક્તિ થાય છે સમષ્ટિ બુદ્ધિની, સમષ્ટિ જ્ઞાનની, બ્રહ્માજીની. સરસ્વતી એમના પત્ની છે એવા બ્રહ્માજીની પહેલા ઉત્પત્તિ થાય, પહેલો પ્રાગટ્ય થાય, ત્યાર પછી બધું સર્જન થાય. મહત. આમ સમષ્ટિ બુદ્ધિ જન્મી, છતાં પણ આગળ પ્રવૃત્તિ માટે એકલી બુદ્ધિ જ્ઞાન પર્યા અહંકાર જોઈએ, એટલે કે અહમ વૃત્તિ જોઈએ. સો કામ આવ્યા હતા, એને કામના કરી. અહંકાર જે છે એ સમષ્ટિ અહંકાર છે, છતાં ત્યાં આગળ કર્તૃત્વ જોઈએ, ઈચ્છા જોઈએ અને પ્રવૃત્તિ જોઈએ. ઈચ્છા જોઈએ, કર્તૃત્વ જોઈએ અને કર્મ જોઈએ, ત્યારે વસ્તુ ત્યારે સર્જન થાય. રોટલી બનાવીએ તોય પણ ક્યારે થાય? કર્મ જોઈએ. ક્યારે થાય? કર્તૃત્વ જોઈએ. એ ક્યારે હોય? ઈચ્છા જોઈએ.
રોટલી બનાવો, કર્તૃ જન્મતું જ નથી, ઈચ્છા જન્મતી નથી, તો કર્મ ના થાય, સર્જન ના થાય. એટલે આ પ્રકારે અહંકાર જન્મ્યો. જ્ઞાન પણ આવશ્યક છે અને કર્તૃત્વ પણ આવશ્યક છે, પછી સર્જન થાય. તો પંચતન માત્રા વગેરે એમાં પછી એ લોકો એવું કહે છે કે મનસ્તત્વ જન્મ્યું, જ્ઞાનેન્દ્રિયો જન્મી, કર્મેન્દ્રિયો જન્મી, પંચતન માત્રા જન્મી, પછી પંચમહાભૂત જન્મ્યા, પછી આ ભૌતિક જગત જન્મ્યું. આ પ્રકારે સર્જનની, એવોલ્યુશનની, ઉત્ક્રાંતિની પ્રક્રિયા બતાવે છે. એને એવોલ્યુશન ઉત્ક્રાંતિ કહેવી કે માત્ર અભિવ્યક્તિની એક ક્રમ બતાવે. ખરેખર તો અવક્રાંતિ છે, કારણ કે એકમાંથી અનેક થવું. ઉર્ધ્વમૂલમ અધઃશાખમ, જેનું મૂળ ઉર્ધ્વ છે, પૂર્ણ છે, એની અપૂર્ણ શાખાઓ, એટલે પૂર્ણતામાંથી અપૂર્ણતા, એકમાંથી અનેકતા. એટલે આમ તો ફોલ ઓફ પરમાત્મા, એનું ભગવાનનો ફોલ થયો, પતન થયું. પૂર્ણતામાંથી અને અપૂર્ણતામાં પતન થયું. તો મહાભૂત ભૌતિક તન્માત્રા, પછી પંચમહાભૂત, પંચમહાભૂતના પરસ્પર સંયોગથી ભૌતિક જગત થયું. આ જગદ્વૈતમ, જગત લક્ષણમ દ્વૈત, જગદ્વૈત જગત રૂપી દ્વૈત. ના માત્ર વિજૃંભિતમ, ના માત્રેણ વિજૃંભિતમ. આમ તો જૃંભણ એટલે બગાસું ખાવું, બગાસું ખાવું એટલે વિસ્તાર થવો, વિજૃંભણ વિસ્તાર થવો. ના માત્રેણ કયા અંશનો વિસ્તાર થાય છે? આ માટીમાંથી ઘડાનું સર્જન થાય ત્યારે કયા અંશનો વિસ્તાર થાય છે? માટી અંશનો નહીં, નામ અંશનો થાય છે વિસ્તાર. ના માત્રેણ વિજૃંભિતમ. વાચારંભણમ વિકારોનાભે મૃત્તિકા ઇત્યેવ. મૃત્તિકાનો વિસ્તાર થતો નથી. શેનો વિસ્તાર થયો? નામ, નામધેય, માત્ર નામનો વિસ્તાર થયો. વાચારંભણમ, વાગ આરંભણ કે વાચા આરંભણમ, જે માત્ર વાણી પર જ આધારિત છે, વાણીથી પણ સર્જિત છે પણ કહેવાય. આરંભનો અર્થ આ માત્ર વાણીનું સર્જન છે. આ નામ છે ને એ વાણીનું સર્જન છે, અથવા આ સર્જન માત્ર વાણી પર જ, નામ પર જ આધારિત છે. નામ ધેયમ. એટલે વિજૃંભણ જે થાય છે, વિસ્તાર જે થાય છે, સર્જન જે થાય છે, એ કોઈ તત્વનું સર્જન થતું નથી, માત્ર નામનું સર્જન થાય છે. અને જે ઘડા, જે આપણે વસ્તુ કહીએ છીએ, ઘડાના પદાર્થમાં ઘડો એ નામ કે શબ્દથી વિશેષ કંઈ તત્વ નથી. તત્વ છે તો માટી જ છે. માટી અને ઘડો શું છે? માટી જે છે, માત્ર નામ, જાણે કે એમાં વિસ્તાર થયો કે થયો નથી. માટીમાં કઈ વિસ્તાર થયો નથી, આપણા મનમાં વિસ્તાર થયો. આપણા મનની અંદર ઘડો નામનો એક ખ્યાલ જન્મ્યો. ઘડો જન્મ્યો એટલે ઘટાકાશ નામનો ખ્યાલ જન્મ્યો. એટલે કલ્પના, ટૂંકમાં સર્જન કોને કહેવાય? કલ્પના અને સર્જન કહેવાય. કારણ કે આ પદાર્થ એને આપણે ઘડો કહીએ છીએ, અને સર્જન પહેલા માટી હતો, અને અત્યારે માટીથી વધારે કંઈ જ નથી. તો વધ્યું શું? નામ વધ્યું. નામ સાથે રૂપ કયું? એટલે આ નામ રૂપ છે, એની કલ્પના કરવામાં, માટી પર કલ્પના કરવામાં આવે છે, એની નામ રૂપની કલ્પના કરવામાં. ઘડો નામ અને સ્વરૂપ રૂપ કલ્પિતમ. વેદાંતના મતે તો સર્જન એટલે કલ્પના. કે જે ઉપાદાન કારણ સર્જન કરો છો, ઉપાદાન કારણમાં સર્જન શક્ય જ નથી. એક જ વસ્તુ એક જ છે ને, બ્રહ્મથી હોય કે છે નહીં. ચૈતન્ય સિવાય કોઈ મસાલો જ નથી.
અસ્થિભારી પ્રિય એક મસાલો છે, એમાંથી બન્યો હોય, એમાં તમે કરો શું? એ મસાલામાં તમે કલ્પના સિવાય કે, કારણ કે એમાં એને તમે કોઈક રીતે પરિવર્તન પરિણામ લાવી શકતા નથી, એમાંથી કે કશું ઘડી શકતા નથી. તમે કલ્પના કરી શકો. તેથી જે ઉપાદાન કારણે છે, અસ્થિભાતી પ્રિય છે, ચૈતન્ય છે, સદૈવ સ્વમિદમ ગ્રાસી એકમેવા દ્વિતીય, એક અદ્વિતીય સત છે, એને તમે લઈને ઘડી ના શકો. માત્ર એટલે કલ્પના સિવાય બીજા કોઈ પ્રકારનું સર્જન શક્ય જ નથી. ના માત્ર વિજૃંભિતમ, વિજૃંભણમાં થયો તો પ્રદર્શિત કરવું, દેખાડવું, પ્રગટ કરવું. આ તો પ્રગટ થયું. ચાલો એમ કોઈ પરમાત્મા પોતે જગત પ્રગટ થયો કે માયાએ જગતને પ્રગટ કર્યું, જે તમારે કહેવું હોય કહો. ટૂંકમાં કલ્પના થઈ. કોને કલ્પના કરી? જેણે કરી એને ખરી. બ્રહ્મથી કલ્પના કરતું હશે માયા, માયાએ કલ્પના કરી. ટૂંકમાં એની તમારે જે પ્રકારનું કારણ આપવું હોય તો આપો. અમને એનો આગ્રહ નથી. આ કલ્પના છે એટલું છે. જે મસાલો છે, વસ્તુ છે, એ તો માત્ર બ્રહ્મ છે. કારણ કે બ્રહ્મમાં કોઈ પ્રકારનો વિકાર કે પરિણામ શક્ય નથી. માટે જેને જગત કહીએ છીએ, કલ્પનાથી વધીને કંઈ જ નથી એમાં. હા માત્ર આ બધું સાંભળીએ એટલે તો અક્કલ વગર કેવી વાતો કરે છે. એટલે આટલું જગત તો આવું છે. આવી બધી નક્કર વસ્તુઓ છે ને, તમે ભૂખ લાગે ને ખાઓ તો પેટ ભરે, બધું નક્કો, બધી કલ્પના છે. એટલે આવી જાતનો શબ્દ પ્રયોગ થાય ત્યારે ઘણો વિરોધ મનમાં જન્મે. કારણ કે આપણે તો જે અનુભવીએ સત્ય છે, નક્કર છે, એ પ્રકારની એવી દ્રઢ માન્યતા ધરાવીએ છીએ કે આવું કહેવામાં આવે ત્યારે આપણે લાગણી દુભાય કે શું એ ખોટું છે, કે અમે અક્કલ વગેરે છે, સમજતા નથી. પરંતુ સ્વપ્નમાં તમે આવું જ કહેતા હતા કે મને ભૂખ લાગી, મેં આ ખાધું અને પેટ ભરાયું, બધું આવું જ ચાલતું હતું. જાગ્યા પછી ખબર પડી ગઈ તો બધી કલ્પના જ હતી, કંઈ નહોતું. કેટલું બધું હતું સ્વપ્નમાં. ક્યાંય કાંઈ યાત્રાઓ કરી આવો, ક્યાંને ક્યાં ફરી આવો, શું શું મળ્યું, શું આવ્યું, શું ગયું, કેટલો નફો, કેટલું નુકસાન, બધું જ થાય. પણ કલ્પનાથી બધાને કાંઈ જ નથી. એ કંઈ જાગ્યા પછી કશું જ રહેતું નથી. એટલે કે છે વિજૃંભિતમ વિભિન્નમ વિશેષણ જુંભૃતમ વિભિન્નમ એવ ભાતમ. એવું સર્જન છે કે જાણે કે મારા કરતા ભિન્ન હોય એમ ભાસી રહ્યું છે. ભિન્ન નથી. જ્યારે સ્વપ્નમાં હો ત્યારે પણ એ જગત, સ્વપ્ન જગત મારા કરતા ભિન્ન હોય. પશ્યન્નાત્મનિ માયા બહિર્વોદ્ભૂતમ યથા નિદ્રયા. નિદ્રામાં, સ્વપ્નમાં જેવી રીતે સ્વપ્નનું જગત તે વખતે મારાથી ભિન્ન છે, બહાર છે. સ્વપ્નમાં અનુભવ માનું છું કે જેનો અનુભવ જગત મારી બહાર છે. દૃષ્ટાંત જાગૃતની અંદર માનું છું જગત બહાર છે. પશ્ચન આત્મની, વાસ્તવમાં આત્મા મારામાં જોઈ રહ્યો છું. વિભિન્નમ એવ ભાતી. આ જગત જાણે ભિન્ન હોય એ પ્રકારે ભાસી રહ્યું છે. બસ ત્યારથી બધી તકલીફો શરૂ થઈ. માત્ર સર્જન એ તકલીફ નથી, પણ સર્જન ભિન્ન છે, હું ભિન્ન છું, આ ભેદભાવ છે એ તકલીફ છે. જીવનમાં સર્જન તકલીફ નથી. કલ્પના તો તકલીફ એનો આનંદ લઈ શકો છો તમે, જે કશી કલ્પના હોય તે. લોકો કેટલા બધા કરોડો રૂપિયા એક એક પેઇન્ટિંગ ના આપે, જો તો ખબર ના શું છે આની અંદર. 9 કરોડ ડોલર ને એવા તમે ચિત્ર જુઓ. કોઈ સ્ત્રી બેઠેલી હોય, પેલું આમ કરતો હોય ને ચીરું હવે જોનાર બધું બહુ દેખાતું હશે અંદર. પણ ટૂંકમાં એ બધું મગજમાં જ છે ને.
આ રીતે વિભિન્નમ એવ ભાતમ, વિભિન્ન હોય ભિન્ન હોય એ પ્રકારે ભાસવું. એટલે ભાસવું તો ખરું, પણ એમાં ભેદભાવ જન્માવવો એટલે કલ્પનામાં એક વધુ કલ્પના થઈ કે સ્વપ્ન જગતની કલ્પના તો થઈ, જોડે જોડે એ જગત મારાથી ભિન્ન છે, હું ભિન્ન, એ પણ કલ્પના થઈ. બસ પછી કહેતો હવે ફોડી લો તમે. પછી રવાડે ચડાવ્યો કે ભાઈ કલ્પના છે ખબર નથી, એટલે આપણે એને સુધારવાનો પ્રયત્ન કરીએ, મરાવતનો પ્રયત્ન કરીએ, બદલવાનો પ્રયત્ન, કેટલો પ્રયત્ન કરીએ. તેથી વિહાય શુદ્ધ બોધસ્ય અતઃ એવ તત્ર કલ્પના વિહાય સ્થિતસ્ય. એટલે જગતની અંદર જે સત્ય છે એ પ્રકારની કલ્પના કરવામાં આવે છે. જગત ભિન્ન છે. વિશ્વમ દર્પણ દૃશ્યમાન તુલ્યમ નિજાંતર્ગતમ. હું જ્યાં સુધી ઉપાધિમાં મર્યાદિત બધું જગત બહાર છે, પણ હું જ્યારે મારું વાસ્તવિક વ્યાપકતા જોઉં કે હું તો ચૈતન્ય સર્વ વ્યાપક છું, આ બધાને સમાવેલો છું. જો એક નાનકડું આવું આવી નાનકડી બુટ્ટી હોય, પણ એને એવું જ્ઞાન થાય કે હું સુવર્ણ બધા અલંકારનો સમાવેલો છું. આમ પોતાના વિશેની દૃષ્ટિ બદલાય એટલે બધું જ બદલાઈ જાય. કલ્પના વિહાય, માત્ર આ બુટ્ટી કલ્પના છોડવાની છે કે હું બુટ્ટી છું, હું સુવર્ણ છું, એ વાસ્તવિકતા છે. પોતાના વિશે કલ્પના કરે, બધા અલંકારો વિશે કલ્પના કરે પછી કે આ બંગડી છે ને પેલું છે ને પેલું છે. વિહાય અતએવ તત્ર કલ્પના વિહાય સ્થિતસ્ય. એટલે ચાલો આ જગતનું સર્જન કરવામાં આવ્યું, વિજૃંભણનો એનો વિસ્તાર કરવામાં આવ્યો. એટલે બે પ્રકારની કલ્પના છે, એક ઈશ્વર સૃષ્ટિ અને બીજી જીવ સૃષ્ટિ. ઈશ્વર સૃષ્ટિ આ કલ્પના થઈ, જીવ સૃષ્ટિ એ સત્ય પ્રકારની કલ્પના. તો બંધન કરનાર તો જીવ સૃષ્ટિ છે. આ સત્યતા આપવી, ભેદભાવને સત્યતા, વિભિન્નમ એવા, જાણે કે મારા કરતા ભિન્ન હોય એમ ભાસી રહ્યો છે. કેમ? જાણે કે હું માત્ર દેહમાં મર્યાદા એમ ભાસી રહ્યો છું. ત્યાં શરૂ થયો, એ કલ્પના થઈ. આ છે જીવ સૃષ્ટિ. બે પ્રકારની કલ્પના છે, ઈશ્વરની કલ્પના અને જીવની કલ્પના. જીવની કલ્પના ગયા, ઈશ્વરની કલ્પના ત્યાગ કરે એ બહુ મોટી વસ્તુ નથી. આંખો બંધ કરો, જગત ઈશ્વરની કલ્પના જતી રહે, પણ આંખો બંધ કરવાથી જીવની કલ્પના જતી નથી. આંખો બંધ કરવાથી અથવા મારા મનને સંકેલ લેવા છતાંય પણ એની સત્યતા દૂર ના થાય, એટલે વળી પાછું જાગો એટલે સત્યતા આવી જ જાય. એ અજ્ઞાન નથી, મને એ અજ્ઞાન નથી જાય. પછી ઈશ્વરની કલ્પના મને કોઈ સમસ્યા રહેતી નથી. અતએવ તત્ર કલ્પના વિહાય સ્થિતસ્ય. આ પ્રકારે જગત સત્ય છે, ભિન્ન છે, જગત અન્ય જુદું છે, હું જુદું છું, આ પ્રકારની કલ્પનાનો ત્યાગ થઈ ગયો, ભેદભાવનો ત્યાગ થયો, તો ભેદ એક માત્ર રહ્યો. અતએવ શુદ્ધ બોધસ્ય, એનો બોધ શુદ્ધ થયો. બોધ તો છે જ, જ્ઞાન તો છે આપણને, પોતાનું જ્ઞાન છે, જગતનું જ્ઞાન છે, બધું હોવું જ્ઞાન હોય તો આપણો સ્વભાવ છે ને બુદ્ધિનો. પણ જ્ઞાન છે કેવું છે? અજ્ઞાનથી મલિન થયેલું છે, અશુદ્ધ બોધ છે. બોધની અંદર અજ્ઞાનને કારણે કલ્પના છે, તેથી બોધ કેવો છે? શુદ્ધ બોધ છે. શુદ્ધ બોધસ્ય, એનો બોધ શુદ્ધ થયો છે. અર્થાત જેનું જ્ઞાન છે એમાંથી મલિનતા, કહો અજ્ઞાન મલિનતા દૂર થઈ ગઈ છે. જ્ઞાન તો એનું એ જ છે, બધું અનુભવ તો એનું એ જ છે. અનુભવ બદલાતો નથી, માત્ર અનુભવનું જે અર્થઘટન બદલાય છે.
હું મારી જાતનો અનુભવ કરી રહ્યો છું. એ શું છે? દેહ છું, મન બુદ્ધિ છું, એવું અર્થઘટન થાય છે. અનુભવ કરું છું એવું નથી. જો એ પ્રકાર અનુભવ કરતો હોય એ વસ્તુ બદલાય નહીં. પરંતુ જે અનુભવ થઈ રહ્યો છે એના વિશે આ પ્રકારે વિપરીત અર્થઘટન છે. તેથી મારો બોધ છે આ રીતે શુદ્ધ થઈ ગયો વિપરીત ભાવનાથી. શુદ્ધ બોધસ્ય, જેનો બોધ શુદ્ધ થઈ ગયો, જેનું જ્ઞાન શુદ્ધ થઈ ગયું, વિપરીત ભાવના અથવા કલ્પના અંશ જે છે એ દૂર થઈ ગયો. તેથી એને કયો બોધ? સ્વપ્રકાશ ચિન્માત્ર સ્વરૂપસ્ય. કે પેલું સર્જન થયું ત્યારે પેલો અહંકાર જન્મ્યો, પેલા બોધ જન્મ્યો, મહત્તત્વ જન્મ્યો, સમષ્ટિ બુદ્ધિ જન્મી, પછી એમાં મલિનતા અહંકાર જન્મ્યો, પછી એનો વિસ્તાર થયો. એટલે આવી રીતે તમે જ્યારે ઉત્ક્રાંતિ એમાંથી વિરુદ્ધ પ્રક્રિયા વિપરીત પ્રક્રિયા જાઓ ત્યારે જુઓ કે અહંકાર જે છે એ કલ્પના જ છે. કલ્પનાની આ સૃષ્ટિ છે. ચલો, મહત્તત્વ છે, સમષ્ટિ બુદ્ધિ છે, એ પહેલી કલ્પના તો ખરી. એને કહેવાય કે ઈશ્વરની કલ્પના છે. અને પછી અહંકાર જ આવે ને એ જીવની કલ્પના થઈ. ચલો, સમષ્ટિ જીવની, પછી વ્યક્તિગત જીવની. શુદ્ધ બોધસ્ય, હું તો સ્વપ્રકાશ ચિન્માત્ર સ્વરૂપ છું. શું છે? માત્ર કલ્પના થયેલી, કલ્પના દૂર થઈ ગઈ. કિમ કૃત્યમ અવશિષ્યતે, શું કરવાનું બાકી રહે છે? જે કરવાનું થઈ ગયું. સર્વદા સચ્ચિદાનંદ અધિગમેનૈવ કૃતકૃત્યત્વાદ ઇત્યર્થઃ. સચ્ચિદાનંદ અધિગમેન, હું સચ્ચિદાનંદ છું. જે કાંઈ છે સચ્ચિદાનંદ છે. અધિગમથી, એ જ્ઞાનથી જ કૃતકૃત્યતા મળી ગઈ. એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યસ્ય ભારત. આ જ્ઞાન પ્રાપ્ત કરે હે ભારત, આ જ્ઞાની પુરુષ કૃતકૃત્ય બને છે. જે કંઈ કરવાનું બધું થઈ ગયું, કંઈ કરવાનું બાકી નથી. એટલે કે અપૂર્ણતાનો એક આ ચિહ્ન બતાવવામાં આવ્યું, કંઈક બાકી રહી ગયું છે. સર્વદા સચ્ચિદાનંદ અધિગમેનૈવ કૃતકૃત્યત્વાદ કિમ કૃત્યમ અવશિષ્યતે. કંઈ કરવાનું બાકી નથી. એટલે મનમાં કોઈ પ્રકારનું ટેન્શન નથી રહ્યું કે કરવા આ કરવાનું, પેલું કરવાનું, કશું કરવાનું. એટલે મનમાં કંઈક તો ટેન્શન હોય ને. ના કરી શું વાંધો? ના ચાલે, પેલું શું કહે છે, પેલું શું કહે છે ને. ટૂંકમાં કરવાનું એટલે કે કરવાનું મહત્વનું છે. નહીં કરો તો કંઈક ગુમાવવું પડશે અથવા કંઈ મળતું અટકી જશે, એવું કશું છે નહીં. એ ગુમાવવાનું રહ્યું નથી કે મેળવવાનું રહ્યું. કર્મથી કરવાથી બે થાય. કર્મ કરવાથી કશું નુકસાન છે ને અટકાવી શકાય. કર્મ કરવાથી કોઈ ફાયદો મેળવી શકાય. ફાયદાની કોઈ આવશ્યકતા નથી, નુકસાન થવાનું નથી. હું પૂર્ણ હું છું, તો પછી કોઈ કર્મ કરવાની આવશ્યકતા હોય નહીં. કેમ કૃત્યમ અવશિષ્યતે, એના માટે હવે શું કર્તવ્ય બાકી રહ્યું? નનુ તથાપી અનર્થ શાંત્યર્થમ પ્રયત્ન કર્તવ્ય હતી. ચાલો, હવે કંઈ ન કરવાનું હોય એને હવે કશું કરવાનું બાકી ના રહ્યું, એટલે કશું મેળવવાનું બાકી ના રહ્યું. તથાપી તો પણ અનર્થ શાંત્યર્થમ, અનર્થને શાંત કરવા તો પ્રયત્ન કરવો પડે ને. પ્રયત્ન કર્તવ્ય, એને કશું મેળવવાનું નથી. પછી અનર્થ છે એને શાંત કરવા માટે ચાલો ભાઈ સુખ પ્રાપ્ત નથી કરવાનું, પણ દુઃખ છે એનું નિવારણ તો કરવાનું રહ્યું ને. એટલે એનો ઉત્તરમાં 70મા શ્લોકમાં કહે છે,
બ્રહ્મભૂતમિદં સર્વં કિંચન્નાસ્તીતિ નિશ્ચયે અલક્ષ્યસ્ફુરણ શુદ્ધ સ્વભાવેનૈવ શામ્યતે. ઇતિ નિશ્ચય, આ પ્રકાર નિશ્ચય એનામાં જન્મ્યા. હંમેશા કોઈનો કોઈ નિશ્ચય તો હોય છે આપણામાં. બ્રહ્મ સત્યમ, જગત સત્યમ, જીવ સત્યમ, આવો નિર્ણય હોય. ચાલો કે નિર્ણય બદલાઈ ગયો. નિશ્ચય બદલાઈ ગયો, નિર્ણય બદલાઈ ગયો, જ્ઞાન સમજ બદલાઈ ગઈ, દર્શન બદલાઈ ગયું. બ્રહ્મભૂતમ ઇદમ સર્વમ બ્રહ્મભૂતમ કિંચન નાસ્તિ ઇતિ નિશ્ચય. ઇદમ સર્વમ બ્રહ્મભૂતમ ભ્રમેણેવ કલ્પિતમ અધિષ્ઠાન સાક્ષાત્કારે સતી. અધિષ્ઠાનનો સાક્ષાત્કાર તાવત સત્યમ જગદભાતિ શુદ્ધિકારમ યથા યાવન્ન જ્ઞાયતે બ્રહ્મ સર્વાધિષ્ઠાનમુત્તમમ. આત્મબોધને કહેવામાં આવ્યું તાવત સત્યમ જગદભાતિ, ત્યાં સુધી જગત સત્ય ભાસે છે. શુક્તિકા રજતમ યથા, શુક્તિકા જેમ રજત ભાસે છે કે શુક્તિકા પર જેમ રજતનો આરોપ થતો હોય છે તેવી રીતે આ જગતમાં સત્ય ભાસે. યાવન્ન જ્ઞાય સર્વાધિષ્ઠાનમ, જ્યાં સુધી રજતનું અધિષ્ઠાન શુક્તિકા છે એનું જ્ઞાન ન થાય ત્યાં સુધી શુક્તિકા રજત સાચું જ ભાસે. તેમ જગત અધિષ્ઠાન બ્રહ્મનું જ્ઞાન ન થાય ત્યાં સુધી જગત સત્ય જ ભાસે. અધિષ્ઠાનનું તત્વનું જ્ઞાન ન હોય ત્યાં સુધી ભાષા જે સત્ય છે માની લઈએ છીએ આપણે. અનુભવી છે ને આપણે અનુભવીએ છીએ છે એના વિશે અન્વેષણ ન કર્યું હોય તો જે અનુભવતા હોઈએ એવું એ છે એવું માની લઈએ. રજ્જુ સર્વ હું અનુભવી રહ્યો છે એમ માનું છું, અન્વેષણ ન કરીએ તો આસ્તથે માની લઉં છું. સ્વપ્નમાં જગત અનુભવી રહ્યો છું, અન્વેષણ ન કરું તો આ સત્ય છે માની લઉં છું. તો અત્યારે જગત અનુભવી રહ્યો છું, અન્વેષણ ન કરું તો માની લઉં કે આ સત્ય છે. અન્વેષણ કરવામાં આવે કે સત્યનું શું લક્ષણ છે અને અનુભવ કરવું છું એ સત્યનું લક્ષણ ધરાવે છે કે નહીં. અધિષ્ઠાન સાક્ષાત્કારે સતી, આમ તો જ કલ્પના દૂર થાય જ્યારે કલ્પનાનું જે અધિષ્ઠાન છે એનો સાક્ષાત્કાર થાય. એટલે કહ્યું તે પ્રમાણે શુક્તિકા છે ત્યાં રજતનો ભ્રમ હોય તો એ ભ્રમ છે દૂર થાય, શુક્તિકાનું જ્ઞાન થાય ત્યારે. બ્રહ્મભૂતમિદમ સર્વમ કિંચનના, પછી ખબર લગા તો કહ્યું છે જ નહીં. પહેલાં બહુ મૂલ્યવાન વસ્તુ છે, ચાંદી છે, જોઈને ખિસ્સા મૂકી દો. કલ્પના થાય ભૂખ લાગી ચાલો આ લઈશું, સરસ જમવાનું મળશે, સિનેમા જોવા જઈશ, બધી કલ્પનાઓ થાય. કોઈ આજુ જોયે પાછો દરિયા કિનારે પણ કોઈ જોતું નથી, નીચે નામીને લઈ લે, ખિસ્સા મૂકી દે. પછી ખબર પછી જોયો તો આ તો ચાંદી નથી, આ તો શું નીકળ્યું, છીકોલી નીકળી. અધિષ્ઠાન સાક્ષાત્કારે સતી, આ રીતે અધિષ્ઠાનનો છીપોલીનો સાક્ષાત્કાર થયો ત્યારે સર્વ બ્રહ્મભૂતમ, પેલી ચાંદી છે માત્ર ભ્રમ હતું એને નક્કી થઈ ગયું. ન કિંચિત, એમાં કંઈ જ તત્વ નથી, ચાંદીમાં કશું જ નથી, ચાંદી નામની કોઈ વસ્તુ છે જ નહીં ત્યાં આગળ. ન કિંચિત એ નિશ્ચય, એ નિશ્ચય થઈ ગયો. તો ચાંદીના ભ્રમને કારણે જે કે આસક્તિ કે રાગે જન્મ્યો હતો પ્રવૃત્તિ બધું પણ જતું રહે. શંકરાચાર્ય મહારાજ કહે કે ભાઈ એકવાર આ જહાજોનું જળ છે એ પ્રકારનું જ્ઞાન થયું ત્યાર પછી ત્યાં કોઈ દોડવાનું નથી, અને પાન માટે કોઈ દોડવાનું નથી. ન કિંચિત નિશ્ચય, ભલે જળ ભાસે તો પણ છે નહીં. એટલે શુક્તિકાર છે તો બરાબર છે. એટલે સોપાધિક નિરુપાધિક એવા ભ્રમ કહેવામાં આવ્યા.
આ જે ઝાંઝવાનું જળ છે, જ્યાં વાસ્તવમાં રેતી છે, ત્યાં જળ દેખાય ને સોપાધિક ભ્રમ, અર્થાત આપણને જ્ઞાન થયા પછી પણ એ જળનો એનું માત્ર પ્રતીતિ તો રહે, દ્રષ્ટિ બદલાઈ જાય. જ્યારે રજ્જુ સર્વમાં સર્પની પ્રતીતિ ના રહે તો પછી પ્રતીતિ પણ ના રહે. રજ્જુનું જ્ઞાન તો સર્વની પ્રતીતિ પણ ના રહે. તો આત્માના કિસ્સાને જીવ સૃષ્ટિના કિસ્સામાં જીવ સૃષ્ટિ સંપૂર્ણ દૂર થઈ જાય. ઈશ્વર સૃષ્ટિના કિસ્સામાં પ્રતીતિ દૂર ના થાય, માત્ર ભ્રમ દૂર થાય. જેમ રજ્જુ સર્વમાં ભ્રમ દૂર થવા સાથે સાથે રજ્જુની પ્રતીતિ પણ દૂર થઈ, સર્વની પ્રતિમા દૂર થઈ જાય. ત્યારે ઝાંઝવાના જળમાં આ જળ છે, ભ્રમ દૂર થાય તો પણ ત્યાં આગળ એ જળની પ્રતીતિ ચાલુ રહે. તો ઈશ્વર સૃષ્ટિ એવી છે, આ જગત એવું છે. એટલે આપણને પ્રતીતિ થતી હોય તો પણ કશું જ નથી એ પ્રકારનો નિશ્ચય થાય ત્યારે જ્ઞાન થયું કહેવાય. તો આપણને વાસ્તવમાં અધિષ્ઠાનનું પેલા રણનું જ્ઞાન થયું, રેતનું જ્ઞાન થયું. એટલે જળ દેખાય પણ કંઈ જ નથી. પહેલાં જળ દેખાતું હતું ત્યારે જળ છે એ પ્રકારનો મારો નિશ્ચય હતો. પછી જ્યારે ખબર પડી કે આ નહીં, આ તો જળ નથી, આ તો ખાલી રેતી જ છે, આ તો રણ છે, તે નિશ્ચય બદલાઈ ગયો જ્ઞાનથી. ન કિંચિત કિંચન નાસ્તિ નિશ્ચય. એક જળનું ટીપું ટીપું પણ નથી એવો નિશ્ચય જન્મ્યો. કિંચન નાસ્તિ નિશ્ચય, કશું જ નથી. તેમ બ્રહ્મભૂતમિદં સર્વમ, આગળ જેનું વર્ણન કરવામાં આવ્યું, આ મહત્તત્વથી માણીને ભૌતિક જગત જે બધું છે વાસ્તવમાં એ તો બધું વિજૃંભિતમ કહેવામાં આવે ને, વિજૃંભણમાં. તો અહીં કે બ્રહ્મભૂતમ એ માત્ર માયા, એટલે માયા તત્વ કહેવામાં આવ્યું કે કલ્પના જે નથી એ છે એવું દેખાડવાનું નામ માયા. એને જાદુ કહો, માયા કહો. પછી એકવાર જ્ઞાન થઈ ગયું પછી ભલે ને પેલો તમને 1000 રૂપિયા 2000 નોટ દેખાડે, ખબર છે કે આ તો છાપાનો ટુકડો જ છે, કશું છે ને, કંઈ સ્વામી કંઈ 1000 રૂપિયા કશું નથી. ન કિંચિત નિશ્ચય. તો પછી આપણો બધો વર્તણૂક બદલાઈ જાય. પહેલાં વર્તણૂક જુદા પ્રકારની હતી. હા 2000 રૂપિયા નોટ છે, જોજો કેમ હાથ મારવો, એવી કંઈ યોજના થાય મનમાં. પછી ઓહો આ તો ખાલી દેખાવા જ છે, કલ્પના જ છે. તો પછી બધું આપણો વ્યવહાર, આપણે આખી વર્તણૂક જ બદલાઈ જાય, અભિગમ બદલાઈ ગયો. બ્રહ્મભૂતમિદં સર્વમ કિંચિત નાસ્તિ નિશ્ચય અતએવ ઇદં કિંચિત કે વાસ્તવમ નાસ્તિ નિશ્ચય. એટલે કે પ્રતીતિ છે પરંતુ એમાં કોઈ પ્રકારની સત્યતા નથી. એટલે જ્ઞાની પુરુષને જગતની પ્રતીતિ થવાની છે પણ જગતને કોઈ સત્યતા રહેવાની નથી. એથી નિશ્ચય તો ક્યારે થાય? અધિષ્ઠાન સાક્ષાત્કારે સતી. તો શેનો સાક્ષાત્કાર થયો ને? અલક્ષ્ય સ્ફુરણ નો બીજો શબ્દ પ્રયોગ. અલક્ષ્ય સ્ફુરણ, અલક્ષ્ય સ્ફુરણમ, લક્ષ્ય સ્ફુરણમ યસ્ય સ અલક્ષ્ય સ્ફુરણ. જે અલક્ષ્યનું સ્ફુરણ થયું છે એવું એટલે કહેવામાં આવે ને, અદૃશ્યમ અવ્યવહાર્યમ અગ્રાહ્યમ અલક્ષણમ. એટલે એનું કોઈ લક્ષણ નથી, કોઈ ચિહ્ન નથી. સ્ફુરણ થાય સામાન્ય રીતે કોઈ લક્ષણ સાથે સ્ફુરણ થાય. જેનું સ્ફુરણ થાય ને એનું કશું વર્ણન હોય, ઘટે પટે મઠે કંઈક નામ રૂપ હોય, વર્ણન હોય, એ પ્રકારનું કંઈક લક્ષણ ધરાવનાનું સ્ફુરણ થાય. આ કેવું સ્ફુરણ છે? એ કેવું સ્ફુરણ થાય? એ દૃશ્ય રૂપે સ્ફુરણ થાય. કોઈ લક્ષ્ય નથી. અલક્ષણમ અવ્યપદેશ્યમ, એનું કોઈ વર્ણન નથી શબ્દમાં. અલક્ષ્ય સ્ફુરણ, અલક્ષ્ય તત્વનું એટલે આત્મતત્વનું જેને સ્ફુરણ થયું છે, સ્ફુરણ તો થયું જ છે. હવે મને એનું જ્ઞાન થયું
કે જે સ્ફુરણ થયેલું છે આત્મતત્વ છે. ચિન્માત્ર પ્રતિભાસવાન આ પ્રકાર અધિષ્ઠાન એટલે સર્વાધિષ્ઠાન અધિષ્ઠાનનું જ્ઞાન ન થાય ત્યાં સુધી આ જગત સત્ય ભાષે. અધિષ્ઠાનનું જ્ઞાન થયું એ કેવું છે અલક્ષ્ય છે એટલા માટે આ તકલીફ છે. ચિન્માત્ર પ્રતિભાસવાન એ ચિત્તમાં કોઈ પ્રકારનું લક્ષ્ય કારણ કે કોઈ એનું ચિહ્ન જ નથી. ચિહ્ન ક્યારે હોય કશીક પ્રકારની દુનિયાદારી અંદર હોય વાસ્તવ કોઈ દુન્યવી વસ્તુ હોય તો લક્ષણ હોય ને. કોઈ દુન્યવી પણ નથી કોઈ દૃશ્ય પણ નથી પ્રત્યક્ષ સ્વરૂપ છે. તો એવો શુદ્ધ આ પ્રકારે અલક્ષ્યનું સ્ફુરણ થવાને કારણે આત્મતયા સ્ફુરણ થવાને કારણે વાસ્તવમાં પરમાત્મા સતત સ્ફુરી જ રહ્યો છે પણ આત્મતયા સ્ફુરણ થાય. જે સ્ફુરી રહ્યું છે હું છું એ પ્રકારે ચિન્માત્ર પ્રતિભાસવાન અતએવ શુદ્ધ શુદ્ધ થયો. સ્વરૂપ સાક્ષાત કારણ બાધિત અધ્યસ્તમલત્વાદ. આમ તો કોઈ મલિનતા છે નહીં પરંતુ અધ્યાસ એ મલિનતા છે. એમાંથી પછી દ્વૈતની કલ્પના એમાંથી પછી અનેક પ્રકારની કલ્પનાઓ થઈ. તેથી જ્યારે એને વાસ્તવિકતાનું જ્ઞાન થયું ત્યારે સિવાયની બધી કલ્પના છે એવું પણ એને જ્ઞાન થયું અને પાછી તેથી એ કલ્પના અધ્યાસ હવે રહ્યો નથી. બાધિત અધ્યાસ કહેવામાં આવ્યો એટલે પ્રતીતિ રહે પણ દ્રષ્ટિ રહેતી નથી. પ્રતીતિ પણ ના રહે તો કોઈ પ્રશ્ન નથી પણ પ્રતીતિ હોય જગતની છતાં પણ એમાં સત્યત્વ રહ્યું નથી. મને સ્વભાવેન એવ શામ્યતે. ટૂંકમાં અશાંતિ ઉત્પન્ન કરનાર કશી વસ્તુ નથી. જે વાસ્તવમાં કલ્પના છે સત્ય છે એ ભ્રમ અશાંતિ ઉત્પન્ન કરનાર છે. જીવનમાં આ ભ્રમ સિવાય બીજી કશી વસ્તુ અશાંતિ જન્માવતી નથી. ભ્રમભૂતમિદમ સર્વમ આ છે ભ્રમ જેવું જ્ઞાન થયા પછી કોઈ અશાંતિને અવકાશ રહેતો જ નથી. ભ્રમ છે આમ થયું ભ્રમ છે આમ બોલ્યો ભ્રમ છે આવ્યું ગયું મળ્યું ગયું માન અપમાન લાભ બધું ભ્રમ છે નાટક છે. પછી કશું ના થાય. આ તો ભિખારીને માર બધું મળે ને પેલા ટૂંકમાં જે બધા સમસ્યાઓ જે છે બધે કયા સ્તર પર છે વેશના સ્તરે બધું હોય પણ બાધિત અધ્યસ્તમલત્વાદ એ સર્વ ભ્રમ છે. કોઈ સત્યતા નથી. આ મને લોટરી લાગી ગઈ એમાં કશી સત્યતા નથી. જરાય સત્યતા આપો તો હર્ષદી બિચારો એવો જન્મે આવે કંઈક જન્મે આવેગ એટલે શાંતિ. કોઈ આવેગી છે હર્ષ કે શોકનો આવેગે જન્મતો નથી. માનને કારણે હર્ષ જન્મે અપમાન કારણે શોક જન્મે લાભને કારણે હર્ષ જન્મે ખોટને કારણે શોક જન્મે એનું નામ છે અશાંતિ. આમાં કોઈ પ્રત્યાઘાતો નથી કોઈ આવેગો નથી એટલે કોઈ વિચાર નથી એવો પ્રશ્ન વૃત્તિ નથી એવું નથી. આવેગાત્મક વૃત્તિ નથી. અશાંતિ વૃત્તિનું નામ નથી આવેગનું નામ છે. આવેગ છે એને કોઈ કલ્પનામાંથી જ જન્મ્યો છે. સ્વભાવેનૈવ શાંત એટલે શુદ્ધ સ્વભાવેનૈવ શામ્યતિ. અજ્ઞાની પુરુષ શુદ્ધ છે સ્વભાવ એટલે શું કોઈ પ્રકારના પ્રયત્ન વગર એનો સ્વભાવ કહેવાય. સહજ સ્વભાવથી સહજતાથી શાંત છે. શાંત્યર્થમ જ્ઞાનાદેક્ત અપેક્ષમેથી. ટૂંકમાં જ્ઞાન સિવાય જે છે એને એ પ્રકારે જાણવા સિવાય બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જેવો બ્રહ્મ આ પર આ એક છે કે બ્રહ્મ સત્ય છે અધિષ્ઠાન સત્ય છે. જગત એટલે આ નામ રૂપાત્મક જગત મિથ્યા છે કલ્પના છે.
અને માટે જેથી જે જીવ છે એ જ બ્રહ્મ છે. કારણ કે આ નામ રૂપા જગત સત્ય હોય તો પછી આ જીવ પણ સત્ય છે, અંતો અલ્પ છે. જો નામ રૂપાદય સત્ય ના હોય તો પછી જીવને બંધન કરનારી, મર્યાદિત કરનારી કશી વસ્તુ રહી જ નહીં. જીવો બ્રહ્મના પર આ હકીકત છે, આ ઉત્પન્ન નથી કરવાનું. જ્ઞાન એટલે વસ્તુ જેવી છે તેવી જાણે. જ્ઞાન એટલે આપણને જ અનુભવ થઈ રહ્યો છે એનો બરાબર સમજવો. તો શાંત જ્ઞાન અતિરિક્તમ અનપેક્ષમ. ટૂંકમાં શાંતિ માટે જ્ઞાનથી બીજા કશાની આવશ્યકતા એ સિવાય શાંતિ મળે પણ નહીં. શાંતિ એટલે મનની અવસ્થા હોય તો આવી જનારી છે. આ શાંતિ સ્વરૂપ હોય તો આવનારું જનારું ન હોય. સ્વભાવેનેવ શાંત. શાંત સ્વભાવ છે એટલા મળે ક્યારે અશાંતિ હોય નહીં. મધ ક્યારે પણ ખાટું કે તીખું કે તુરું ના હોય. સ્વભાવથી મીઠું મધુર છે. તો આ સ્વભાવથી શાંત છે. અશાંતિ કલ્પનાને કારણે હતી. એ કલ્પનાને કારણે મન અનેક પ્રકારના આવેગાત્મક વર્તન કરતું હતું, અશાંત થઈ જતું હતું, ચિંતા કરતું હતું, ભયભીત થતું હતું. એનામાં અપરાધની લાગણી જન્મે, ઘવાની લાગણીઓ જન્મ્યા જ કરે સત્યતા આપવાને કારણે. અભિનેતામાં એવો ભ્રમ થઈ ગયો કે ભિખારી, પછી તો એને કોઈ દિવસ શાંતિ હોય જ ના શકે. એ કદાચ જાય ક્યાંક શાંતિ માટે તો શું ભિખારી પણ જ અશાંતિ છે ને, એ જ અશાંતિનું બધું કારણ છે. તેમ જીવ પણ જ અશાંતિનું કારણ છે. એટલે કદાચ આપણે મનને શાંત કરી શકીએ પણ એમાં જીવત્વનો ખ્યાલ ના ગયો હતો, અશાંતિનું કારણ તો રહી જ ગયું છે. પ્રશ્ન એ હતો કે ચાલો આ બધું હોય તોય પણ શાંતિ માટે તો પ્રયત્ન કરવો પડે ને. ક્યાંય પુરુષ કંઈક જવું તો પડે ને, કંઈ કરવું પડે. તો કંઈ ના કરે શાંતિનું સ્વરૂપ છે. અશાંતિ તો ઉપજાવેલી વસ્તુ છે. અવિચાર સિદ્ધ સંસાર. વસ્તુના સ્વરૂપ પર અન્વેષણ નથી કર્યું, વિચાર નથી કર્યો. અવિવેકનું કારણ, અવિવેકના પરિણામે સંસાર છે, અશાંતિ છે. તેષામ શાંતિ શાશ્વતી નેતરેષામ. એટલે જ્ઞાન અતિરિક્ત કોઈ પ્રયત્ન આવશ્યકતા નથી. શાંતિ કહો, સુખ કહો. આ પ્રકારે અષ્ટાવક્ર મુનિ તો કંઈ બરોબર શું કહેવાય એમને, એમને કંઈક થયું લાગે છે. એક પછી આટલા બધા શ્લોકો નીકળ્યા જ કરે છે. એક જ વસ્તુનું આટલા શ્લોકોમાં વર્ણન કરવું કવિ લોકો કરતા હશે. કલ્પના નથી ને, વાસ્તવિકતાના આટલા બધા પાસા છે એનું વર્ણન થઈ રહ્યું છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.